કરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર ચડાવે ને પછી બત્તીને બે પગની કહેતા હોય તો એક્શન કરતા આવું બાપુ ગારી નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે એ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા હોય ને એમાંલી 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય, ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કાંઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથવાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોઈએ જ બાપુ. તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. એક બેન ને 2 જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં, તા પાછા બે નરી શકાય. આ તો ઓલો આમ ગુલ્ફી ગોળે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે આને. ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો. ત્યાં તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો, પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા, જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ ને. હાજે ઘીરે આવ્યા ત્યારે કીધું આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો? આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રિના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામું જોજો. માં ભગવતીના ફોટા સામું જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. પછી બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો જ કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા ભાઈ. કાં? મને કે એના હાથમાં છે, એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આલે આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ નખ કહ્યો, ડમક 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 નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો છો? તક ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. મુક બેન તમે કેમ નથી ઘસતા? તક ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો કરો લ્યો ખતરો. હે ભાઈ ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય, અમારો ગુલાબદાન બારોટ કહે છે. બાબુ હવા તો હવા જ જાઉં મારા. હું જે નાનો હતો ને જે બાપુ સત્યનારાયણની કથામાં જાતો,
તેથી વાસુદેવ બાપુ રાણ બાપુ લાઇટ નહીં હો ત્યારે ગામમાં, લાઇટ નહીં ગામમાં અમારે. અને જેને ઘરે કથા હોય પેટ્રોમસ ભાડે લાવે, અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય, એના હું માન હતા બાપુ. અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ. હો તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમસ પેટાવવાની છે. મેન્ટલ ક્યાંથી લાવેલા છો? નગર મેન્ટલ 25 પૈસાનું આવતું, મેન્ટલ કઈ નહીં દુકાને લઈ લીધું આપણે રમણીકભાઈને. તો બરાબર એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો. એ પાછો 3 ને સીનતો હોય, એકને કે હાણસી લાય, હાણસી તો ઢાંકણું ખોલવાનું. એ વળી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે, પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગળણી મૂકીને આમ ધ્યાન રાખી થોડોક ઝલકાઈ જાહે. એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેસી જઈ આગળ ચાલુ કરીએ. અને મેં બાપુ નજરે જોયેલું છે, મને હજી નજરે તરે. એ ઘાસલેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર ચડાવે ને પછી બત્તીને 2 પગની કહેતા હોય તો એક્શન કરું. આવું બાપુ ગારે નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે એ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. અને પછી જે પીન મારે ફળક 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 અને બરોબર કમ્પ્લેટ ટીંગાડી ગયો. અને ટીંગાડવા વાળા બીજા પાછા. બાપુ એ પેટ્રોમસની નીચે હું બે હતો. પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય, ત્યાં હું બે હતો. 3 મિત્રો એવા સરસ ઓસમાણભાઈ, એ સત્યનારાયણ ભગવાનના જ્યાં માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા. આય બરોબર દીકરીઓ ઓલું આરતી ગાઈ લે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ છોડ્યું ગામ ની હા હું ઢીલ્યું પડ્યું. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. એક કડી તો ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર. જે ગાતી હોય ને બેન એ ઊંધું કોઈ ને ગાતી હોય. કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા. પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું ને દર્શન દીધા. કમળ ભરા લેવા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ધીર્યું હું પડો છો, ગાવ તો ખરો. ઉતારો માતા જશોદા કુંવર. મને માઇન્ડ ઉપડી છે ને રોયાવ ક્યાં ઉભા થાવ છો. ડાયાભાઈ બાપુ, આ ડાયાભાઈ ત્યાં પૂજ્ય બાપુની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર ભૂકા કાઢ નાખ્યા. એટલે મૂળ વાત એ બરોબર બાપુ. આ મારી વાત તો સાંભળો બાપુ. બત્તીને હેઠે હું કામ બે હતો. આ જો પાપ ન પોકારું તો હું માયલો નહીં બાપુ. બત્તી હેઠે હું બેઠો, અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓનું. એ છોકરા બે ત્યાં જે 2 માણસ કથામાં બેઠા હોય, ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય. એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય. અને બરોબર આરતી પૂરી થઈ જાય. ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદને આમ ખાપી ખાપીને અંદર જાય, ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય, માંડવીના દાણા નાખ્યા હોય, પાછું આમ ખાપી નાખ્યું હોય, આડું ઊભું ખરાડ ખરાડ ખરાડ. અને પછી મારી માવુએ હાથે જે ટીકીવાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે જ ઢાકે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો અમારા મોઢા આમ થતા. હા ને બાપુ જુઓ તો ખરા, અમારી ટ્રાય તો જુઓ. છેલ્લી કડી આવે, માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય. માધવદાસ ના સ્વામી શામળિયા. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જ્યાં 5મી વાર સ્વાહા મધ્ય પાણી ત્યાં માયો આયર ઊભો છો. અને માયા આયરનું માથું સીધું પેટ્રોમસને થડીંગથી નડ્યું હોય. ત્યાં મેન્ટલ હેઠું ગયું હોય. ત્યાં તો તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય.
આ કર્યું છે. અને હજી ગોરદાદા જીવે છે. પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે. અને ગામે સંશોધન કર્યું. પછી જેની ઘીરે કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખ્યા, તમે અહીંયા અહીંયા અહીંયા. પછી બાપુ અમારે બંધ થયું, ન્યાલિક થાય નહીં કાંઈ. પછી અમે કેડે બેહી અને અમારા ગજુ દાદા જોશી કથા વાંચીને આવે એટલે અમે આડા ફરીએ. એટલે અગાઉ કે અમને અડેના બાપના, અમને અડેના બાપ. અને અમે એમ કે અડધું તરફાણું ન આવે એના બાપના. આ નરું સત્ય લાઈવ થાય છે બાપ, મારું ગામ આખું સાક્ષી છે. પછી ગોરદાદા બે તરફાણા રાખતા. એક તરફાણું કરીને આમ ભરીને દબ્બીને મૂકે, બીજું આમ કરીને દબ્બે તો ગરદણી પૂછે કે દાદા બે હેના? તાકે એક જ તારા બાપ કીડે બેઠા એના. જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો. યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા, ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે, ત્યારે વ્યસનમાં વ્યાજા હો. એટલે જેને 20 વર્ષ દુઃખી થતા ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય. બાબુ 18 વર્ષના થાય. આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે અમારી દીકરીને દીકરો બે એને કંઈક કયો, ભણતા નથી બરોબર. ત્યારે મેં એને કીધું કે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય. ફલાણા ભાઈનો દીકરો કવડો છે, 17 વર્ષનો થયો. પણ જેવા 18 ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે, પછી આપણે પોતે ગણવા મળીએ. બાપાને કે બાબા 19 ક્યાં? 19 નો અર્થ હું ગણીશ. હવે હું ગણીશ, હું આવે, હુંકાર આવે એટલે તરત 20 આવે. 20 એટલે ઝેર. મારા દીકરા યુવાન મિત્રોને તમારો એક બાળક તરીકે પગે લાગીને કહું કે બાપના 20 વર્ષના થાવ ને ત્યારે દીકરીઓ ને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને 110% એના પરિવાર ઉપર ભરોસો રહેશે. ભલામણા કે મારો દીકરો છે, ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય, કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે. ઝેર જેવા ઝેર વધતું જાય, 21, 22, 23, અને એ 10 વર્ષ જે ઝેરને જીરવી લે, સદગુરુના ચરણે રહે, માવતરના ભરોસે રહે. હા, ડિઝાઇન બદલવી જોઈએ આપણી 100%. હું એમ નથી કહેતો સોના પહેરી નાટામાં, ડિઝાઇન બદલવી જ જોઈએ. તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે એમાં બહુ આગું નથી જાઉં, ઓલું પૂરું કરી લઉં 2 મિનિટમાં. ઓલો જોક્સ મેં અડધો કીધો, હૃદયનો મગજનો. હા, મગજમાં બાપુ મગજ બંધ થઈ જાય, હાથ બંધ થઈ જાય. આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ થઈ જાય, દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું, ખબર નહીં હો. અરે કે પણ તમારે હારે ભણતા આપણે કઈ ખબર નથી કે ભંજાય ઘણા ભંજાય. અરે કે પણ જોવો તો ખરા કોણ, પણ ખબર નહીં શું કેવા આપણે. એક હૃદય જ એવું છે બાપુ. ઓસમાણભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું, આ જે હૃદયમાં તો હામાં બેઠા છે, ઘડી સાંભળવા પાછા હૃદયમાં ઉડુડ કરતા વી આવશે. એક બાપુ એવડો મોટો માણસ, એટલું બધું ભણ્યો, 45 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, માસ્ટર માથે માસ્ટર, નાસામાં ને પછી ઈસરોમાં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો, રોકેટ મળ્યો બનાવવા. કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ. ગૂગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, સબમરી લઈને દરિયાના પેટાળમાં જાય. એટલું નહીં, પેસમાં વયો જાય 8 દિવસ. આવો વૈજ્ઞાનિક. અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ન કરી શકાય, મોટિવેશન આપે. માણસ શું ન કરી શકે, ખોટા તમે 7 દિવસ કથાઓ સાંભળો છો. આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયાભાઈ આવું કીધું. હવે કે ઓલો કૂકો, ભગવાન જેવું કઈ છે નહીં. સમય
સમય ન બગાડો. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે, અને મારી સામે મળ્યો બાવડા સડાવા. હું આપો એવું કોઈ ન આપે. કમાઈને છે ને મારા હાથમાં છે. આટેશ તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય. એટલું નહીં, બે ભાગીદાર એવા આપી દઈ ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના 6 ભાગમાં ઈશ્વર કાઢ નાખે. આ કૃપા થઈ જાય. એટલે ભગવાન કીધું કે તું મારી સામે બોલ. સાલું ભાષણ બાપુ કમાઈને સટકી ગઈ. ભાષણ કરતો હતો ને એ સાલું વાલે ભગવાન ટાટા પાડી દીધો. આયોજકોને થયું સાહેબ ને હું થયું? એ સાહેબ ચી બગ ચીજી. અને બાપુ ટેજલી કૂદ્યો, ગડગડતી દોડ દિન વળ્યો, ભૂપ ભૂપ ચીજી ચીજી ચીજી. ધોળકા સરખેજ રોડે નીકળી ગયો. બોપ 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 ચૂ. ભગવાન કે લે કે ભગવાન રસ્તામાં ઉભા રહે. અહીંયા અહીંયા નીચે આવું લે. હવે રિમોટ તો ભગવાન પાસે હોય. અહીંયા આવીને હું ક્યાં ના પાડ્યું છું? ક્યાંનો છો? નીચે કે ભાઈ ક્યાં ગામનો છે? નીચે કે ભાઈ કીધું ને. તારું નામ શું છે? નીચે કે ભાઈ. તારા બાપાનું નામ નીચે કે ભાઈ. તારા દીકરાનું નામ નથી ખબર, તારી દીકરીનું નામ નથી ખબર, તારી મમ્મીનું નામ નથી ખબર, માઇક વાળાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભરાળી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. કે કોઈ પણ સમય નથી સાહેબ. કાગળ વીણે છે એ તે એપલનો ફોન લઈને બેઠા. એ આમ બેઠા બેઠા આમ કહેતા, અરે એ ક્યાં કરો? એક બેન ને ત્યાં એક ભિખારી માગવા આવ્યો, એ દઈ જાજો રોટલો હોય. ઈ તો બેન રોટલો ને એવું દેવા આવ્યા. તા કે મેં તમને ભાઈ ત્યાં જોયા હોય એવું લાગે. તો એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. લે હવે આમાં જોજો તમે. આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી. ફ્રેન્ડ તો થાય, પાછા ફ્રન્ટ થાય. પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ. તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ. ગીતાને ખોલીને મોઢું જોજો કે આમાં હું કેવો લાગુ છું. પગે લાગીને કહું યુવાન મિત્રોને, તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું કે એક વાર ગીતા વાંચી લેજો. અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો. આજે એક માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું, બેઠા બેઠા ત્યાં પછી જે તે ક્યાંય પીણા પીવા. 100% હું એમ નથી કહેતો કે અમુક આનંદ ન કરતા. પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે. પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને, હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત, મારે તમને રસાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું. માનસિકભાઈ, થોડાક દી પહેલા એક પરિવારને ત્યાં હું ડાભી સાહેબ લગ્નમાં ગયો. નામ આપું તો બધા ઓળખે છે. અરે નામ આપું, કેશુભાઈ નાકરાણીના સગા સાળા, અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના સગા સાળા ડાયભાઈ, મારા બહુ જૂના મિત્ર. પણ હું 14 વર્ષથી મળેલો નહીં. ફોનમાં વાત થયા કરે એના દીકરા હારે. છેલ્લા 10 વર્ષથી એને ફોનમાં વાત થયેલી નહીં. એટલું કે પપ્પા યાદ કરે, પણ મને બીજી ખબર નહીં. આ નરું સત્ય કહું. હમણાં હું થોડાક દી પહેલા 7-8 દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમમાં ગયો. એટલે દીકરાએ વરરાજાએ 2 વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલા બપોરે ચા પીએ. બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો. અને હું ગયો ત્યાં, ખાસ પપ્પાને મળવું છે. સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા. એ વડીલને બાપુ 6 વાર સર્જરી કરાવેલી, જડબાનું કેન્સર. મેં કીધું વડીલ તમે 10 વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે. અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી, મોજથી બેઠા હતા. પણ મને આનંદ હું થયો એ કહું.
બાપુ હાવ ગણગણાટો આમ બોલે, શબ્દ ન સમજાય. પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને, કરોડપતિ માણા સાહેબ, પણ જા બાપુજી આવું ગણગણાટ ચાલુ કરે તો સોફા પાસે આવીને હેઠો બેસી જાય, કાંદીને જોયા કરે, સાંભળ્યા કરે. અને ઘડીક ગણગણી લે, પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કહે મારા બાપુજી આ કહેવા માંગે છે, મારા બાપુજી આમ કહે છે. ત્યારે મેં એક જ શબ્દ કીધો, એ કહું આપને, કે જેણે ઘોડિયામાલી બાળકના ઘૂઘવાટા સમજી શક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને, એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ સમજી શકે ભલામાં. બાકી કામવાળીએ મોટા કર્યા હોય એ વૃદ્ધાશ્રમમાં જ મોકલે દો. આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ, બાળક 14-15 મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય, ત્યાં સુધી ગણગણાટ પણ ડાયાભાઈ ન હોય. બાળક રડે પણ એક માં જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય, લાવો હવે એને હુઈ જવું છે એટલે રડે છે, લાવો એ ભૂખ્યો છો લાગે છે. બાળક ફૂંકામ રોડે છે ને, એ એની માવુને ખબર પડી જાય છે. આપણે બાપુજીને ઓછી ખબર પડે, કારણ કે માં બાળકને રમાડતી હોય, તમે જુઓ એ ક્યાં કરો, એને ઓહળ દેતી હોય ને, માં ઓહળ પાતી હોય ને, તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે, મીઠું લગાડશે, અને પછી એ મારો દીકરો પી ગયો, એ મારો દીકરો પી ગયો. એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે, છડપ દઈને પી જાય. હવે આનો આ અખતરો બાપુ કરે, બાપુજી પાય લ્યો, બાપુજી પાય જાણે પાડાને સાહેબ પાતો હોય એમ, અને પાછો ઉપરથી ડારો દે, પીઝો ન નાખી આગળ છે. વાત એટલી છે કે જેણે બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય, એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે. અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો, ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. એ આ દેશની સંપદા નથી, આ દેશની સંપદા ગુરુકુળ છે. શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે, વખાણ નથી કરતો, પણ ભારતમાં આટો મારજો, કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપ. બાળક જાણે રમતું હોય, એના સમરથ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને, અને સવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પડ્યો, ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પડ્યો પણ ફેર પડ્યો કાંઈ, એકલા જામા નહીં ફેર પડવો જોવે. આપણે ભેગા થઈએ છીએ પણ કાયમ આમ ભેગા બેહજો. 18 વરણના છેડા તોડી નાખો, આવા સમરથ સંતોના ચરણે વી આવજો. એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે. ભાગવત આ શીખવે છે.